અમદાવાદમાં ટ્રાફિકના નિયમ તોડનાર લોકો હવે સાવધાન થઈ જજો, કેમ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ એવી એક AI બેઝ સિસ્ટમ લઈને આવ્યું છે, જેમાં તમે નિયમ તોડશો તો તરત જ મેમો તમારા ફોન પર આવી જશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડે સ્કેમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ટરસેપ્ટર વાહન અને PCR વેનમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે, જેની મદદથી મુખ્યત્વે ટુ વ્હીલર વાહન પર 3 સવારી, રોંગ સાઈડ વાહન ચલાવવું, હેલ્મેટ વિના ચલાવતા વાહન ચાલકો પર મોનિટરિંગ થશે। હાલ તો પોલીસની 32 ગાડીઓમાં AI બેઝ ડેશ કેમ કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે। ટ્રાફિક પોલીસની ગાડીઓ ટ્રાફિક પોઈન્ટ પર ઊભી રહેશે અને નિયમો તોડનાર લોકોને કેમેરામાં કેદ કરશે। આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને ટ્રાયપોડ પર રહી શકે તેવા AI બેઝ કેમેરાવાળા મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા છે। આ પોલીસ કર્મચારીઓ ટ્રાફિક પોઈન્ટ પર જઈને મોબાઈલમાં એપ્લિકેશન ચાલુ કરશે અને રેકોર્ડિંગ ચાલુ થશે। રેકોર્ડિંગ સીધું જ કંટ્રોલ રૂમમાં કેપ્ચર થશે અને મેમો પણ જનરેટ થશે। આની જે મેઇન વાત છે કે આ ડેશ કેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમાં 3 ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે। એ ટ્રિપલ રાઇડિંગ, વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ। એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી NICના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન, હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે। ટ્રાફિક નિયમન માટેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક વધુ નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે। આ વખતે જે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટ વાહન અને સાથે તે કેમેરા જે છે એ ડેશ કેમેરા જે છે રાખવામાં આવેલા છે। તમે જોઈ શકો છો કે આ પ્રકારે ડેશ કેમેરા જે છે દરેક ઇન્ટરસેપ્ટ વાહનની અંદર મૂકવામાં આવેલા છે। આ ડેશ કેમેરા જે છે ખાસ કરીને રોંગ સાઈડમાં આવતા વ્યક્તિઓ, હેલ્મેટ નહીં પહેરેલા વ્યક્તિઓ અને 3 સવારીમાં ટુ વ્હીલર પર ફરી રહેલા વ્યક્તિઓને લઈને કેપ્ચર કરવામાં આવશે। આવી વાહન જે છે એ 30થી વધારે રહેશે। આ જ પ્રકારે 4 રસ્તા સહિત જે મુખ્ય પોઈન્ટ નક્કી કરવામાં આવેલા છે એવી જગ્યાઓ ઉપર આવા 28 પોલીસ કર્મચારીઓ રહેશે, જેની પાસે ડેશ કેમ હશે કે જેના દ્વારા ચલણ જે છે તાત્કાલિક જનરેટ થઈ જશે। સામાન્ય રીતે જ્યારે પણ રોંગ સાઈડ હેલ્મેટ કે પછી 3 સવારીમાં વાહન ચાલકો ફરતા હોય ત્યારે પોલીસ સાથે ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, તો હવે આ કચકચ જે છે એ નહીં જોવા મળે ને સીધો જ તે આ ડેશ કેમ દ્વારા તેને રેકોર્ડ કરી લેવામાં આવશે। રેકોર્ડ થયા બાદ જે વાહન ચાલક હશે એને મેમો મળી જશે। તો હવે અમદાવાદની અંદર ટ્રાફિક નિયમોનું પાલન કરજો, નહીં તો તમારે મેમા આવી શકે છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।